તો મિત્રો અહીંયા આપણે હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 4 મધ્યક શોધો રકમ આપેલ તમને જે રકમ હોય તે પરંતુ એ ટૂંકમાં રકમ પતાઈ છે મધ્યક શોધવાનું છે વર્ગ આપેલ છે અને આવૃત્તિ આપેલ છે। હવે મિત્રો આને આપણે સળંગ આપેલી છે અને નાની છે એટલે આપણે જલ્દીથી પતાઈ દઈએ દાખલો બરાબર। એટલે આપણે આને કઈ રીતે ગણીએ પદ વિચલનની પ્રત્યક્ષ રીતે ગણી નાખીએ એટલે પૂરો થઈ જશે। ચાલો ને 102 106 110 112 આ 110 પછી અહીંયા 126 ને 112 છે એટલે શું 116 છે મિત્રો 116 એટલે 114 116 મને એ ક્યાંથી ખબર પડી કારણ કે અહીંયા સતત વર્ગ આવૃત્તિ વર્ગ છે એટલે ને 118 બરાબર મિત્રો। હવે મિત્રો આપણે fi ગુણ્યા xi કરીશું fi ગુણ્યા xi એટલે કે આ બંનેનો સરવાળો કરીશું। મારી પાસે કેલ્સી છે એટલે આપણે અહીંયા આ દાખલો તો જલ્દી પૂરો થઈ જવાનો છે મિત્રો બરાબર। પણ હજુ સુધી તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ કરીને તમારા મિત્રોને પણ કહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરે અને તમે પણ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બરાબર। 102 ગુણ્યા 15 કરીએ આપણે મિત્રો આ બંનેનો આપણે fi ગુણ્યા xi કરીએ એટલે આ બંનેનો સરવાળો થાય મિત્રો। અહીંયા fi એટલે આવૃત્તિ થાય ને xi એટલે આની મધ્ય કિંમત વર્ગની અને તમને મધ્ય કિંમત મૌખિક ના આવડતી હોય તો તમે શું કરી શકો છો ખબર છે આ બંનેનો સરવાળો કરો અને એના ભાગ્યા 2 કરો બરાબર। 104 100 એટલે કે 204 204 ભાગ્યા 2 કરીએ તો 102 આવે। તે જ રીતે 104 વત્તા 108 એટલે કે 212 212 ભાગ્યા 2 કરીએ એટલે 106। તે જ રીતે મિત્રો 112 વત્તા 108 કરીએ એટલે કે 220 આવે। 220 ભાગ્યા 2 કરો એટલે 110 બરાબર। તે જ રીતે મિત્રો આપણે 116 વત્તા 112 કરીએ તો 228 આવે। 228 ભાગ્યા 2 કરીએ એટલે 114 બરાબર। 120 વત્તા 116 કરીએ એટલે કે 236 આવે। 236 ભાગ્યા 2 કરીએ એટલે 118 આપણને મળે ખબર પડી। હવે મિત્રો આનો ગુણાકાર આપણને અહીંયા મળી ગયો છે 102 ગુણ્યા 15 કરીશું એટલે 1530 આપણને મળી ગયો છે ખબર પડી ગઈ મિત્રો। મિત્રો આ મધ્યક શોધવામાં 3 રીતો આપેલ છે આપણે ગમે તે રીતે કરી શકીએ બરાબર। હવે આપણે 106 ગુણ્યા 20 કરીશું 106 ગુણ્યા 20 કરીએ એટલે 2120 આપણને મળ્યા। તે જ રીતે આપણે 110 ગુણ્યા 32 કરીશું 3520 આપણને 3520 અહીંયા મળ્યા। ત્યાર પછી 114 ગુણ્યા 18 કરીએ તો આપણને મિત્રો 2052 મળે। ત્યાર પછી 188 ને 118 ગુણ્યા 15 એટલે મિત્રો 1770 મળે। હવે મિત્રો આપણે સિગ્મા fi નો સરવાળો કરવો પડે મિત્રો આપણે બરાબર। સિગ્મા fi એટલે સરવાળો કરવો પડે સિગ્મા fi એટલે આવૃત્તિઓનો કુલ ટોટલ બરાબર। 5 ને 7 7 ને 8 7 ને 8 15 15 ને 5 20 વધી પડી 2 5 ને 2 5 6 7 8 એક જ મિનિટ મિત્રો 2 5 ને 5 10 બરાબર 100। તે જ રીતે હવે આપણે અહીંયા જોઈએ તો અહીંયા મારી પાસે ઓલરેડી સરવાળો આનો છે જ 10,992। જો મિત્રો હું તમને સરવાળો કરીને બતાવું આ પાછળના 2 આવી ગયા 0 0 2 એટલે 2 પછી 3 ને 5 5 ને 2 5 6 7 7 ને 7 14 14 ને 5 19 વધી 1 પછી 5 ને 1 6 ને 1 7 7 ને 5 13 13 ને 7 19 વધી 1 બરાબર। એટલે 5 ને 5 10 ને 1
જુઓ અહીંયા હવે ઉપર બધી 1 આવી છે, 2 ને 1 3 4, 4 ને 3 7, 8 9 ને 1 10 બરાબર, એટલે થઈ ગયો, ખબર પડી ગઈ. તે જ રીતે હવે આપણે સિગ્મા એફ અહીંયા આપણે પેલું એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ કરીશું, એટલે કે 10 900 ભાગ્યા 100 કરીએ તો મિત્રો આપણે આને ભાગ્યા આટલા કરીએ તો અહીંયા 2 પોઈન્ટ કાપી લેવાના બરાબર, એટલે 109.92 જોઈ શકો છો તમે, પાછળ પણ આટલો જવાબ આવતો હશે બરાબર મિત્રો. તો મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જો બધાનો ખૂબ ખૂબ આભાર.